10મો પાઠ ચુંબક સાથે ગમ્મત. ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થો વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં જોઈએ ચુંબકીય પદાર્થો. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે લોખંડ, કોબાલ્ટ, નિકલ આ બધી ધાતુઓ છે એ ચુંબક તરફ આકર્ષાય છે, તેથી તે ચુંબકીય પદાર્થ કહેવાય છે. બિનચુંબકીય પદાર્થ કોને કહેવાય? જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાતા નથી તેને બિનચુંબકીય પદાર્થ કહેવાય છે. પ્લાસ્ટિક, પિત્તળ, ચાંદી, સોનું, તાંબુ આ કોઈ પણ પદાર્થ ચુંબક તરફ આકર્ષાય નહીં, તેથી આ બધા પદાર્થ કેવા પદાર્થ છે? બિનચુંબકીય. ચુંબકના 2 ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ N વડે દર્શાવાય છે અને દક્ષિણ ધ્રુવ S વડે દર્શાવાય છે. MCQ જોઈએ. વિમાનનો પાયલોટ દિશા જાણવા શાનો ઉપયોગ કરે છે? ત્યાં કાંઈ રસ્તા તો હશે નહીં, તો હોકાયંત્રનો ઉપયોગ કરશે. ચુંબકનો ઉપયોગ શામાં થતો નથી? રેફ્રિજરેટરમાં, ડાયનેમોમાં, હોકાયંત્રમાં બધે ચુંબક વપરાય છે. પેરિસ્કોપમાં ચુંબકનો ઉપયોગ થતો નથી. ચુંબકને શાનાથી દૂર રાખવું જોઈએ? ટેલિવિઝનથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાઠ ભણાવતી હતી ત્યારે જ મેં તમને કીધું હતું, ઘણાને છે ને એને ફ્રીજની ઉપર મોબાઈલ મૂકવાની ટેવ હોય, ટીવીની આજુબાજુમાં મોબાઈલ મૂકી દેવાની ટેવ હોય. ક્યારેય ટીવી પાસે કે ફ્રીજની ઉપર મોબાઈલ મુકાય નહીં, તેનાથી ઇલેક્ટ્રિક સાધનને નુકસાન થાય છે. મેગ્નેટાઇટમાં શું હોય? મેગ્નેટાઇટમાં લોખંડ હોય. 2 ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા બંને એકબીજાથી દૂર જાય. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, તેથી વિકલ્પ આવશે એ, બંને એકબીજાથી દૂર જાય. ચુંબકના વિજાતીય ધ્રુવો વચ્ચે શું હોય? ચુંબકના વિજાતીય ધ્રુવો એટલે કે એક N અને એક S બંને અલગ અલગ છે, તેથી એ બંને વચ્ચે આકર્ષણ થશે. ખાસ યાદ રાખવાનું, N અને N બે સરખા હોય ત્યારે એકબીજાથી દૂર જશે. એવી જ રીતે S અને S ધ્રુવને તમે નજીક લાવશો તો પણ એ બંને એકબીજાથી દૂર જશે. પણ જો N અને S નજીક લાવશો તો એકબીજા તરફ આકર્ષાશે. એવી જ રીતે S અને Nને નજીક લાવશો તો એકબીજા તરફ આકર્ષાશે. સજાતીય એટલે સરખે સરખા અને વિજાતીય એટલે જુદા જુદા. તો હવે વિજાતીય ધ્રુવ એટલે N અને S જુદા જુદા ધ્રુવો હોય ત્યારે તેની વચ્ચે આકર્ષણ થાય. સરખે સરખા ધ્રુવો હોય તો એકબીજાથી દૂર જાય. હોકાયંત્રમાં સોયાકાર ચુંબક કઈ દિશામાં સ્થિર થાય? ગમે એ ચુંબક હોય ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય. બરાબર છે, તેથી વિકલ્પ આવશે એ, ઉત્તર દક્ષિણ. ગજિયા ચુંબકવાળો પ્રયોગ યાદ કરો તો દોરી લઈને આપણે સ્ટેન્ડ ઉપર ચુંબક ટીંગાડ્યો હતો, તો પછી થોડાક સમય સુધી તેને સ્થિર થવા દઈએ એટલે તે છે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈને ઊભું રહી જાય છે. એવી રીતે સોયાકાર ચુંબક પણ ઉત્તર દક્ષિણ દિશામાં જ તે સ્થિર થાય છે. વિકલ્પ આવશે એ, ઉત્તર દક્ષિણ. હોકાયંત્રમાં ખાલી જગ્યા પ્રકારનો ચુંબક હોય છે, સોયાકાર ચુંબક હોય. ચુંબકમાં સૌથી વધારે ચુંબકીય શક્તિ કયા સ્થાન ઉપર હોય? બંને ધ્રુવ પર. પ્રયોગ યાદ કરો, ગજિયા ચુંબકને આપણે કાગળ ઉપર મૂકીએ, બરાબર છે, અને એની ઉપર જ્યારે આપણે લોખંડનો વેર છે એ ભભરાવીએ તો સૌથી વધારે લોખંડનો વેર ક્યાં લાગે છે? બંને છેડા ઉપર, કારણ કે ત્યાં ચુંબકીય શક્તિ વધારે છે. તેથી વિકલ્પ આવશે એ, બંને ધ્રુવ પર. 10મો પ્રશ્ન, ચુંબકનો દક્ષિણ ધ્રુવ દર્શાવવા ચુંબક પર શું લખેલું હોય? હમણાં મેં તમને વાત કરી હતી, દક્ષિણ ધ્રુવ માટે S વપરાય છે, ઉત્તર ધ્રુવ માટે N વપરાય છે. અહીં આપણને દક્ષિણ ધ્રુવ દર્શાવવાનું કહ્યું છે,
તેથી વિકલ્પ આવશે બી એસ. કંકણાકાર ચુંબકના કેટલા ધ્રુવ હોય? 2 ધ્રુવ. કંકણાકાર ચુંબક યાદ કરો તો તમે કંકણાકાર ચુંબક કેવું હોય? આવું હોય ને, રફ આકૃતિ દોરું છું, આવું હોય. અને આમાં એન અને એસ આવી રીતે, આ બાજુ એન ને આ બાજુ એસ આવી રીતે તમને ધ્રુવો દર્શાવેલા હોય છે. દરેક ચુંબકને 2 ધ્રુવો હોય, એટલું યાદ રાખવાનું. ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? ગ્રીસ. નીચેનામાંથી કઈ વસ્તુ ચુંબક વડે આકર્ષિત થાય છે? પ્લાસ્ટિક ન થાય, એલ્યુમિનિયમ ન થાય, લોખંડ થાય, એલ્યુમિનિયમ ન થાય, રબર ન થાય. સ્ટેપલરની પિન આકર્ષિત થશે કારણ કે તે લોખંડની બનેલી હોય છે. વિકલ્પ આવશે બી સ્ટેપલરની પિન.